આ મિત્રો, તમે પત્રકાર મીડિયાવાળા ભાઈઓ, હું આપને અપીલ જરૂર કરું છું કે વધારેમાં વધારે માણસો એને આવતીને એનું લાભ લે. સાથે સાથે હું તમને પણ માતાજી શક્તિ આપે એટલે જય માતાજી. આમંત્રણ ખૂણે ખૂણે ફરી રહ્યો હોય, માળું માળું સુધી પહોંચાઈ જાય અહીં. હા, તમે પહોંચાડતો. અને આ કાર્યક્રમની જ્યારે તમે આવશો, દરેક જાતની સગવડ ઊભી રાખેલી છે, કરેલી છે. એને અમે સગવડ ઊભી કરી છે, એના વખાણ નથી કરવા. માણસો આવે અને સગવડ જુએ, એને ત્યારે પોતાને ખબર પડે. તો હું આખી કચ્છ જનતાને મેડિકલમાં, સતચંડીમાં માનવ સમાજને આમંત્રણ આપું છું. સતચંડીમાં આપણે જેને કહીએ કે વિષ્ણુ સમાજ કહીએ, હિન્દુ સમાજ કહીએ, એક એક ધજાના નેટા હેઠળ લાવવા માંગુ છું મિત્ર. અને આ સતચંડી યજ્ઞ અમારી જે ઈચ્છા છે કે જેવી રીતે ગુજરાતના અંદર આ ગૌઓનું નામ થઈ ગયો છે, તો આ માનવ સેવામાં પણ એવું જ નામ થઈ જશે. એમાં અમને આ ધજા ઉપર વિશ્વાસ છે. ધજા અમને કરાવે છે, અમે કરીએ છીએ. દાતારો પોતાના મેળે આવે છે. હમણાં એક ભાઈએ કોઈ વાત કરી કે આ તમે હોસ્પિટલમાં પૈસા કેવી રીતે ભેગા કરતો. અરે, અમને ભેગા કરવા માટે કાંઈ જરૂર નથી. આ ધજાવાળી જે છે એ કહે છે કે તું આગળ ચાલતો થા, આગળ તારી સામે દાતારો આવતા રહેશે. આ કોઈ બનાવટ નથી. આજે સતચંડી યજ્ઞમાં બેઠા છીએ. મેડિકલનું કેમ્પનું દાતાર મને સામેથી આવીને કીધું કે મને મેડિકલમાં ઇન્ટરેસ્ટ છે. એટલે હું કીધું ભાઈ આટલો હમણાં તો આટલો ખર્ચો છે કે નહીં, મને હોસ્પિટલનું બજેટ કહો, એમાં મુખ્ય મને દાતાર બનવું છે. હું કીધું ભાઈ હજી પટ નથી રહ્યું, જમીન નથી રહી, તો તને મુખ્યનું ક્યાં કહીએ. એવી રીતે સતચંડીમાં હું આપને કહું, અલગ અલગ જાતના દાતારો આવતા હતા. હું કીધું ભાઈ એક વ્યક્તિને આપી દીધું છે. આ યજ્ઞના અંદર એ તો માણસોને મજા આવે એટલે ગોળ થશે. અમે કોઈને हम लेना देना बंद है, फिर भी यज्ञ का आनंद लो. પૈસાની, કારણ કે જે જેના કાર્ય માટે લઈએ છીએ એ કાર્યમાં ખર્ચીએ છીએ. ની વ્યાખ્યા અલગ છે. જીવદયાની છે, મેડિકલની છે, એજ્યુકેશનની બી છે. થોડા ગમેમાં તમે મેડિકલ ઊભી કરવા દો અને એજ્યુકેશન પર તમારી સામે આવશે. અને વિશ્વાસ એવી રીતે આવ્યું, જ્યારે દુષ્કાળ પડ્યું ત્યારે મને કહેવામાં આવ્યું કે નલિયામાં આપણે મિટિંગ રાખીએ અને બધા ટ્રસ્ટો સંકલન લઈએ. હું કીધું ભલે. એટલે અમે, મારા મિત્ર ગયા, એ અમે સાથે ત્યાં ગયા તો માણસો હજારો હતા. પછી ત્યાં કોઈ કે ભાઈએ કહી દીધું કે આ સંકલનના પ્રમુખ આ, તો મારાથી મોઢાથી નીકળ્યો નહીં. મને સંકલ્પ નથી લીધા. મને જે દરેકના મનમાં માતાજી પ્રેરણા કરે અને એ મને કહે એટલે હું સંકલ્પ સ્વીકારી લઉં. તે વખતે નિર્ણય લેવાયો અને પછી અમારી મિટિંગો ચાલુ થઈ. અને આ મિટિંગોમાં હું કાંઈ છોટુભાઈ પાસે ગયો નથી જે સેવા કરો. છોટુભાઈ મારી કને નથી આવ્યા હતા. જ્યારે આ મિટિંગમાં આવ્યા ને કમિટીમાં નામ નોંધાતા હતા, ઓલો કે આનું લખો, આનું લખો, તો આનું નામ આવ્યું. તો આ છોટુભાઈ બેઠા છે, એમને કીધું કે ભાઈ અમારી જે કાર્ય પદ્ધતિ છે, તમે છો દરબાર, હું છું ભાનુશાલી, અમે તો નિમિત્ત બનીએ છીએ. જો દરબાર તમે નિમિત્ત બની શકો તો આમાં જોડાજો. અને તે દિવસેથી જોડાના છે. અને એ જ વિશ્વાસ ઉપર મેડિકલનું પૂરો એના ખંધા ઉપર બોજો મૂકી દીધું છે. તારીખ 14, 15 અને 16ના રોજ રાતા તળાવ મધ્યે આ આશાપુરાના સાનિધ્યમાં
સપ્તચંડી યજ્ઞનું આયોજન કરેલ છે। આ સપ્તચંડી યજ્ઞની અંદર 3 દિવસ સુધી ધાર્મિક અને શાસ્ત્રોક્ત વિધિથી મંત્રોચ્ચાર કરી અને સનાતન ધર્મની પ્રમાણે યજ્ઞ કરવામાં આવશે। સાથે સાથે આ પ્રાટંગણની અંદર મહાપ્રસાદની બંને ટાઈમ વ્યવસ્થા કરવામાં આવી છે અને અન્ય 15 તારીખે સંતવાડીનો કાર્યક્રમ રાખેલ છે। એવી જ રીતના 16 તારીખે પૂર્ણાહુતિ આવશે ત્યારે રાસ ગરબાનો પણ કાર્યક્રમ રાખ્યો છે। આ પ્રસંગ અનુસંધાને 13 તારીખે ગાંધીધામથી મહારેલી સ્વરૂપે 4 વ્હીલ અને 2 વ્હીલરની રેલી નીકળશે અને વાતે ગાતે રાતા તળાવ આવશે અને એનું ત્યાં ભવ્ય સ્વાગત અને સામયું કરવામાં આવશે। અને આ પ્રસંગમાં આવવા માટે અમે અંતરિયાળ ગ્રામોમાંથી વાહનોની પણ વ્યવસ્થા કરેલી છે। આપ સર્વે અહીંયાની તૈયારીઓ જોઈ અત્યારે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, તો આપ સર્વેને 14, 15 અને 16 સમગ્ર કચ્છની ધર્મપ્રેમી પ્રજાને હું અમારી સંસ્થાઓ વતી હાર્દિક નિમંત્રણ પાઠવું છું કે આપ સર્વે અહીંયા અત્રે આ સપ્તચંડી યજ્ઞનો લાભ લ્યો। અને સાથે સાથે તારીખ 14 અને 15ના રોજ અમે મહા મેગા મેડિકલ કેમ્પની પણ આયોજન રાતાવ તળાવ મધ્યે રાખ્યું છે। આ મેડિકલ કેમ્પની અંદર અમારી પાસે 25 જેટલા જુદા જુદા રોગોના નિષ્ણાત ડૉક્ટરો ઉપસ્થિત રહેશે। મેડિકલ સ્ટોરની પણ અમે અહીંયા સુવિધા ઉપલબ્ધ કરી છે। આમાં નિદાન થયા બાદ જે દર્દીઓને આગળ સારવારની જરૂરિયાત હશે તેનો પણ ખર્ચો સંસ્થા દાતાઓ દ્વારા ઉપાડવામાં આવશે। આ મેડિકલ કેમ્પની અંદર અમે મહા રક્તદાનનું આયોજન કરેલ છે, તો આપ સર્વે કચ્છના પ્રજાને આ રક્તદાન આપવા માટે સંસ્થા માટે હું અપીલ કરું છું। તેની સાથે સાથે અમે સ્થળ પર જ મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ પણ ઇસ્યુ કરવાની વ્યવસ્થા કરેલ છે, એટલે જે લોકો પાસે નહીં હોય તે પોતાના ડોક્યુમેન્ટ સાથે લઈ આવે તો અમે અહીંયાથી તેમને આ બંને કાર્ડ પણ ઇસ્યુ કરશે। ફરીથી આપ પત્રકાર મિત્રોના માધ્યમથી હું આ સમગ્ર કચ્છની પ્રજાને નમ્ર અપીલ કરી અને હાર્દિકપૂર્વક આમંત્રણ પાઠવું છું આપ સર્વે સપ્તચંડી યજ્ઞનો પણ લાભ લો। સાથે સાથે જેના ગામમાં કે જેના વિસ્તારમાં જે જરૂરિયાતમંદ દર્દી છે એના સુધી આપ આ વાત પહોંચાડી અને દર્દીઓ સમગ્ર કચ્છના આ મેગા મેડિકલનો લાભ લે એવી મારી નમ્ર અપીલ।